વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ તાલુકાના બોરીસણા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં અમૃતાબેન ગણપતજી ઠાકોર સરપંચ પદની ઉમેદવારી નોંધાવી. કલોલ તાલુકાના બોરીસણા ગામ કલોલ શહેરની નજીક આવેલું હોવાથી તે વિકાસશીલ ગામ છે. આ બોરીસણા ગામમાં જૂના અને લોકચાહક પૂર્વ સરપંચ ગણપતજી ઠાકોર એ ગામના વિકાસના અનેક સેવાકીય કાર્ય કરેલ છે. આ ઇલેક્શનમાં પૂર્વ સરપંચ ગણપતજી ઠાકોરના ધર્મપત્ની અમૃતાબેન ગણપતજી ઠાકોરે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે. જાણે કે સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગી રહ્યું છે. ગણપતજી ઠાકોર જે અધૂરા રહેલા સેવાકીય કાર્યો હવે તેમના મારફતે તેમની ધર્મપત્ની અમૃતાબેન ગણપતજી ઠાકોર તેમના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવાની બોરીસણા ગામજનોને ખાતરી આપી છે. દીપમાલા ન્યૂઝ, કલોલ. બોરીસણા ગ્રામ પંચાયત જ્યારે આગામી 22 તારીખે જ્યારે ઇલેક્શન છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બોરીસણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની સેવાઓ આપી છે અને ગામની અંદર નાનામાં નાના કે મોટામાં મોટો કોઈ પણ વ્યક્તિ હોય તો એને સંતોષકારક જવાબ આપ્યો છે. સાથે સાથે લોકોના કામ પણ કર્યા છે. અને બીજી વસ્તુ કે સમગ્ર બોરીસણા ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં વિકાસના કામો ગત સરપંચ તરીકે જ્યારે હતા ત્યારે તમામ કામો પૂર્ણ કર્યા છે અને અધૂરા કામો પણ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું. ગામવાળાએ મને સાથ અને સહકાર આપી અને બોરીસણા ગ્રામ પંચાયતના સરપંચ આ વખતે મહિલા સીટ છે એટલે મારા પત્ની છે તેઓ પણ સરપંચ તરીકેની ઉમેદવારી કરી છે અને ગામવાળા ભેગા થઈ અને નક્કી કર્યું કે સરપંચ તરીકેની જ્યારે પસંદગી કરી હોય ત્યારે લોકોની આશા અને અપેક્ષા પૂરી કરવામાં હું ખાતરી આપું છું.